स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ છે એ એમકોમ સેમેસ્ટર 1માં જે આપણી કોસ્ટ એકાઉન્ટિંગ આવે છે, ઇલેક્ટિવ પેપરમાં પડતર હિસાબી પદ્ધતિ એટલે કોસ્ટ એકાઉન્ટિંગ આવે છે, એ કોસ્ટ એકાઉન્ટિંગનું બ્લોક 2 યુનિટ 9 જેનું નામ છે પડતર હિસાબી પદ્ધતિના અન્ય ખ્યાલો, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ એકમમાં યુનિટ 9માં આપણે કઈ કઈ બાબતો ભણવાના છીએ એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો આ એકમમાં આપણે લક્ષ્ય પદ્ધતિ અને જીવનચક્ર પડતર એટલે લક્ષ્ય પડતર પણ કહેવાય અને લક્ષ્યાંકિત પડતર પણ કહેવાય. આપણે એની ગહન ચર્ચા પણ કરશું. લક્ષ્ય પડતર, લક્ષ્યાંકિત પડતર અને જીવનચક્ર પડતર આ બંને ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે લક્ષ્ય પડતર કોને કહેવાય, વ્યાખ્યા એની પદ્ધતિના લક્ષણો, તબક્કાઓ એ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં લક્ષ્ય પડતર કોને કહેવાય. હું તમને એક વસ્તુ કહું કે હમણાં જે સમયગાળો ચાલે છે ને એ બહુ હરીફાઈનો ચાલે. હરીફાઈ ચાલે એટલે આપણે પોતાની જાતને, પોતાની કંપનીમાં માર્કેટમાં ટકવા માટે આપણે શું કરવું પડે, નફો વધારવો પડે. ઘણી બધી ટેકનિકોનો ઉપયોગ કરવો પડે. આમાંથી એક છે લક્ષ્યાંક પડતર, લક્ષ્યાંકિત પડતર અને લક્ષ્ય પડતર. તમે ઘણા બધા નામ છે એના, એટલે લક્ષ્યાંક પડતર કહી શકો, લક્ષ્ય પડતર કહી શકો, ઇંગ્લિશમાં કહેવું તો ટાર્ગેટ કોસ્ટિંગ. આમાં શું કરવાનું, આ પદ્ધતિ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા તમારે લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી કરવાની. એટલે ટાર્ગેટ સેલિંગ પ્રાઇસ શું હશે, એટલે કેટલામાં તમે આ પ્રોડક્ટ બજારમાં ઉતારશો. લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી કરવી. એ નક્કી થયા પછી લક્ષ્યાંક નફો બાદ કરવાનો. એટલે મારે 10 રૂપિયામાં આ વસ્તુ બજારમાં વેચવી છે, એટલે લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી થઈ ગઈ. પછી લક્ષ્યાંક નફો એટલે 2 રૂપિયા મને નફો મેળવવો છે, તો એવી જ રીતે તો મને લક્ષ્યાંક પડતર મળી જશે કે મારી લક્ષ્યાંક વેચાણ કિંમત 10 ધારી લીધી મેં, નફો લક્ષ્યાંક 2 રાખ્યો છે, તો લક્ષ્યાંક પડતર 8 રૂપિયા આવી જશે. એટલે 8 રૂપિયાના અંદર માને વસ્તુનું ઉત્પાદન કરવું પડશે અને 2 રૂપિયા એમાં નફો હશે, 10 રૂપિયાનું વેચાણ કિંમત હશે. એવી રીતે થઈ ગયું. લક્ષ્યાંક પડતર એટલે લક્ષ્યાંક વેચાણ કિંમતમાંથી લક્ષ્યાંક નફો બાદ કરતા જે કઈ રકમ મળે તે લક્ષ્યાંક પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એવું કહીએ કે લક્ષ્યાંક પડતર પદ્ધતિ કોને કહેવાય, તો લક્ષ્યાંક વેચાણ કિંમતમાંથી લક્ષ્યાંક નફો બાદ કરીએ તો આપણે લક્ષ્યાંક પડતર કિંમત મળે. એ લક્ષ્યાંક પડતર કિંમત એટલે લક્ષ્યાંક પડતર પદ્ધતિ. હવે લક્ષ્યાંક પડતર પદ્ધતિ નક્કી થયા બાદ આપણે શું કરવાનું, તો ખરેખર પડતરને લક્ષ્યાંક પડતર સાથે સરખાવવામાં આવે છે. હવે આજે મને લક્ષ્યાંક પડતર મળી, હવે ખરેખર હું જે વસ્તુ ઉત્પાદન કરું છું, કોઈ પણ વસ્તુ, એની ખરેખર પડતર કિંમત શું, એટલે ખરેખર પડતર કિંમત અને જે આપણા પાસે લક્ષ્યાંક એટલે લક્ષ્યાંકિત એટલે લક્ષ્ય પડતર કિંમત છે, બંને વચ્ચેની સરખામણી કરવાની. સરખામણી કર્યા પછી જો ખરેખર પડતર લક્ષ્યાંક પડતર કરતા વધારે હોય, ખરેખર પડતર 9 રૂપિયા હોય ને આપણે લક્ષ્યાંક પડતર 8 રૂપિયા ધારી હોય, તો ખરેખર પડતરને લક્ષ્યાંક પડતર સુધી લાવવા માટે આપણે કેટલા બધા પગલાં લેવા પડે એ લક્ષ્યાંક પડતર પદ્ધતિ આપણને સૂચવે છે. એટલે માની લઈએ કે મારી ખરેખર પડતર છે 9 રૂપિયા. ખરેખર પડતર કેટલી? 9. તો આ જે 9 છે આ લક્ષ્યાંક પડતર 8 સાથે સરખામણી કરવાની. પછી જે ડિવિએશન આવે છે, જે તફાવત જોવા મળે છે, એટલે ખરેખર પડતર 1 રૂપિયો વધારે છે તમારી લક્ષ્યાંક પડતર કરતા, તો એને લક્ષ્યાંક પડતર સુધી લાવવું પડશે. એટલે 8 રૂપિયા સુધી લાવવું પડશે. મારી ખરેખર પડતરને લક્ષ્યાંક પડતર સુધી લાવવા માટે મારે પગલાં લેવા પડશે. એટલે આ જે લક્ષ્યાંક પડતર પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, એટલે ટાર્ગેટ કોસ્ટિંગ ઉપયોગમાં લેવાય છે. હવે આપણે જ્યારે લક્ષ્યાંક પડતરની વાત કરીએ તો એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, કેવી રીતે એની ડેફિનેશન આપી શકીએ, તો લક્ષ્ય ખર્ચને નિર્ધારણ કરવા આવે છે એક પૂર્ણ પ્રવાહ કિંમત નક્કી કરવા અને પ્રાપ્ત કરવા માટે
એક શિસ્તબદ્ધ પ્રક્રિયા એટલે એવી શિસ્તબદ્ધ પ્રક્રિયા જેમાં લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી થાય, પછી લક્ષ્યાંક નફો નક્કી થાય, એના પછી તમને લક્ષ્યાંક પડતર કિંમત મળે. એટલે એક શિસ્તબદ્ધ પ્રક્રિયા જે લક્ષ્ય ખર્ચને નિર્ધારણ કરે, એટલે લક્ષ્યાંક પડતરને નિર્ધારણ કરે, લક્ષ્યાંક પડતર કિંમતને નિર્ધારણ કરે, જેમાં નિર્ધારિત કાર્યક્ષમતા, પ્રદર્શન, ગુણવત્તાવાળા સૂચિત ઉત્પાદનોનું નિર્ધારિત ઉત્પાદનના અપેક્ષિત વેચાણ ભાવે ઇચ્છિત નફાકારકતા પેદા કરવા માટે કરવું આવશ્યક છે. આ શા માટે આપણે જોવું પડે? કેમ કે આપણે કેટલું કાર્યક્ષમતા છે એને ધ્યાનમાં રાખીને પ્રદર્શન, ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન થવું જોઈએ. બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે લક્ષ્ય ખર્ચ એટલે લક્ષ્યાંક કિંમત એ નક્કી કરવામાં આવે છે. એટલે લક્ષ્યાંક પડતર પદ્ધતિના રૂપે જાણવા મળે છે આપણને. હવે એની લક્ષણોની વાત કરીએ એટલે લક્ષ્યાંક પડતર પદ્ધતિના લક્ષણો શું છે? તો લક્ષ્યાંક પડતર પદ્ધતિ સૌથી અગત્યનું લક્ષ્યાંક વેચાણ નક્કી કરવાનું છે. આ પદ્ધતિની હું જ્યાં વાત કરું તો મારા લક્ષણ શું એટલે મારે કઈ કઈ બાબતો આમાં કરવી પડે. જ્યાં લક્ષ્યાંક પડતર પદ્ધતિની વાત કરું તો સૌથી પહેલો તબક્કો કયો મારો, સૌથી પહેલું પગલું કયો મારો? તો લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી કરવી. હવે લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી થાય એના પછી શું કરવાનું? લક્ષ્યાંક નફો નક્કી કરવાનો. એટલે પેલું પગલું કયું? લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી કરવી. એટલે લક્ષ્ય વેચાણ કિંમત પણ કહી શકો, લક્ષ્યાંક વેચાણ કિંમત પણ કહી શકો. ટાર્ગેટેડ સેલિંગ પ્રાઇસ, ટીએસપી, ટાર્ગેટેડ સેલિંગ પ્રાઇસ. પછી મારો બીજું પગથિયું કયું? બીજું પગથિયું આપણું લક્ષ્યાંક નફો, ટાર્ગેટ પ્રોફિટ, લક્ષ્ય નફો. લક્ષ્યાંક પડતર પદ્ધતિમાં લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી થયા બાદ લક્ષ્યાંક નફો શોધવાનો હોય. એ નફો શોધ્યા પછી લક્ષ્યાંક પડતર આપણને મળે છે. શું મળે છે? લક્ષ્યાંક પડતર. એટલે ફર્સ્ટ સ્ટેપ લક્ષ્યાંક વેચાણ કિંમત, બીજો સ્ટેપ લક્ષ્યાંક નફો, ત્રીજો સ્ટેપ લક્ષ્યાંક પડતર શોધવાની. એટલે લક્ષ્યાંક પડતર કિંમત. લક્ષ્યાંક વેચાણ કિંમત અને લક્ષ્યાંક નફો બાદ કરીએ તો આપણને શું મળે? લક્ષ્યાંક પડતર કિંમત મળે છે. હવે ચોથું આપણું લક્ષણ છે, ચોથું આપણું પગથિયું કયું? ચોથું પગથિયું તો વસ્તુની ખરેખર પડતર કિંમતને લક્ષ્યાંક પડતર કિંમત સાથે સરખાવવામાં આવે છે. મેં હમણાં જ વાત કરી કે લક્ષ્યાંક પડતર કિંમત જે આપણે મેળવી એને આપણી જે ખરેખર પડતર કિંમત છે એના સાથે શું કરવામાં? સરખાવવામાં આવે છે. અને જો ખરેખર પડતર કિંમત લક્ષ્યાંક પડતર કિંમત કરતા વધારે હોય તો ખરેખર પડતરને લક્ષ્યાંક પડતર કિંમત સુધી લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે. હવે લક્ષ્યાંક પડતર નક્કી કરવા તબક્કા. હવે જ્યારે આપણે વાત કરીએ એટલે તબક્કામાં કેવી રીતે આપણે લક્ષ્યાંક પડતર પદ્ધતિમાં વસ્તુઓ નક્કી કરીએ, તબક્કાઓ નક્કી કરીએ. તો સૌથી પહેલો તબક્કો કયો? તો લક્ષ્યાંક પડતર નક્કી કરવામાં પ્રથમ તબક્કે લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી કરવામાં આવે જે ગ્રાહક ચૂકવવા માટે તૈયાર હોય. હવે તમે એવી વેચાણ કિંમત રાખો કે લોકોની પોકેટથી બહાર હોય, લોકો એને ચૂકવી નથી શકતા બજારમાં, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. આપણે એવી લક્ષ્યાંક વેચાણ કિંમત નક્કી કરવાની જે બધા જ આપણા ગ્રાહકો એને ખરીદી શકે એવી હોવી જોઈએ. એવી ના હોવી જોઈએ કે મારે આ પેનની 5 કરોડ રૂપિયા કિંમત રાખી તો કોઈ ખરીદી ના શકે, એવું ના હોવું જોઈએ. એટલે આપણો જે ગ્રાહક વર્ગ છે એની પોકેટના સાઈઝના બહાર ના હોવી જોઈએ, એની પોકેટની સાઈઝમાં હોવી જોઈએ. એટલે એને જેટલી આવક મળતી હોય ને એના માટે જેટલો ખર્ચ એ આપી શકે એ ખર્ચ પૂરતી હોવી જોઈએ. આપણી લક્ષ્યાંક વેચાણ કિંમત. ત્યારબાદ બીજા તબક્કાએ પેઢી દ્વારા લક્ષ્યાંકિત નફો નક્કી કરવાનો હોય છે. બીજો આપણને ખબર છે આપણે નફો કેટલો હોવો જોઈએ જે આપણને સર્વાઈવ કરવામાં મદદ કરે. એટલો જ નફો ના 0.111%, તો આપણે પોતે સર્વાઈવ ના કરી શકીએ. એટલે કંપનીનો પણ નફો એટલો સફિશિયન્ટ હોવો જોઈએ, એટલો હોવો જોઈએ કે જેનાથી કંપની પોતાના પગ છે ને એ બજારમાં પસારી શકે, બજારમાં રાખી શકે. એવું ના હોવું જોઈએ કે કોઈ પણ આપણને બીજી કંપની આવીને આપણને હરીફાઈમાં ઉતારીને આપણને નુકસાન કરીને બજારમાંથી બહાર મૂકી દે. એવું ના હોવું જોઈએ. નફો એટલો તો હોવો જોઈએ કે આપણે ખરાબ સમયમાં પણ એને કરી શકીએ. એટલે પેલા લક્ષ્યાંક વેચાણ કિંમત અને પછી લક્ષ્યાંક નફો. ત્રીજા તબક્કાએ લક્ષ્યાંકિત વેચાણ કિંમતમાંથી લક્ષ્યાંકિત નફો બાદ કરવાનો તો આપણને લક્ષ્યાંકિત પડતર મળે. લક્ષ્યાંકિત વેચાણ કિંમતમાંથી લક્ષ્યાંકિત નફો બાદ કરતા આપણને શું મળે? પડતર મળે છે.
ચોથા તબક્કામાં લક્ષ્યાંકિત પડતરને ખરેખર પડતર સાથે સરખાવવામાં આવે છે. હવે જે આપણી લક્ષ્યાંકિત પડતર છે ને અને ખરેખર પડતર છે, આ બંનેનું શું કરવામાં આવે? સરખામણી કરવામાં આવે છે, બંનેનું કમ્પેરિઝન કરવામાં આવે છે. પાંચમા તબક્કામાં જો ખરેખર પડતર લક્ષ્યાંક પડતર કરતા વધારે હોય તો તેને લક્ષ્યાંક પડતર સુધી ઘટાડવામાં જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. હવે આપણે પાંચમા તબક્કાની વાત કરીએ તો મારે શું, મને એ ખબર પડી ગઈ કે મારી જે લક્ષ્યાંક પડતર છે એ ખરેખર પડતર કરતા વધુ છે. વધુ છે તો આપણે શું કરવાની? એ ખરેખર પડતરને લક્ષ્યાંક પડતર સુધી લાવવાનો પ્રયાસ કરવાનો. કેમ? કેમ કે આપણને એ લક્ષ્યાંકિત પડતરમાં જ ઉત્પાદન કરવું પડે. તો જો ખરેખર આ લક્ષ્યાંકિત પડતર લક્ષ્યાંકિત પડતર કરતા વધારે હોય તો આપણે કયા કયા પગલાં લઈ શકીએ? તો સુધારાત્મક પગલાં લઈ શકીએ, જેમાં આપણે ગુણવત્તામાં બીજું કયું આપણે પાસે ઉત્પાદન અવેલેબલ છે એને લાવી શકીએ. હું તમને એક્ઝામ્પલ આપું. આપણે સૌથી પહેલા એવું મટીરિયલ ઉપયોગ કરતા હતા, એ મટીરિયલ મોંઘું મળતું હતું. હવે એનાથી થોડું ઓછું ગુણવત્તાવાળું આપણે મટીરિયલ લાવીએ, માલ સામાન લાવીએ તો આપણી પડતર ઓછી થઈ શકે. તો એવા ઘણા બધા પગલાં લઈ શકીએ કે જેના પગલાંથી આપણે નવો એમ્પ્લોયને નિમણૂક કરવા કરતા આપણા જે એમ્પ્લોય છે એ જ એમ્પ્લોયને આપણે 2 કલાક વધારે રોકીએ અને ઉત્પાદન કરાવીએ. તો એવા ઘણા બધા સંજોગો, ઘણા બધા પરિસ્થિતિઓમાં આપણે સુધારાત્મક પગલાં લઈ શકીએ જેનાથી આપણી લક્ષ્યાંકિત પડતર સુધી આપણી ખરેખર પડતર આવે. આપણી ખરેખર પડતર લક્ષ્યાંકિત પડતર સુધી આવે એના માટે આપણે પગલાં લેવા પડે, સુધારાત્મક પગલાં. જેમ મેં તમને કીધા, થોડો ઓછો ગુણવત્તાવાળો આપણે માલ સામાન વાપરીએ, આપણે નવા એમ્પ્લોયની નિમણૂક કરવા કરતાં જે જૂનો એમ્પ્લોય છે એને જ આપણે 2 કલાકમાં વધારે કામ કરાવીને એક્સ્ટ્રા પૈસા આપીએ. તો એવી કઈ બાબતોથી આપણું ખર્ચ ઘટી શકે, પડતર ઘટી શકે અને ખરેખર પડતર આપણી લક્ષ્યાંકિત પડતર સુધી આવી શકે એવા પગલાં લેવાના. હવે આપણને સૂત્ર બને લક્ષ્યાંક પડતર બરાબર લક્ષ્યાંક વેચાણ કિંમત માઇનસ લક્ષ્યાંક નફો. શું છે? તો લક્ષ્યાંક પડતર બરાબર લક્ષ્યાંક વેચાણ કિંમત માઇનસ લક્ષ્યાંક નફો. હવે બીજું છે જીવન ચક્ર પડતર પદ્ધતિ. જીવન ચક્ર પડતર પદ્ધતિ એટલે લાઈફ સાયકલ કોસ્ટિંગ. હવે હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું કે આપણે સૌથી પહેલા નાના હતા, પછી આપણે યુવા અવસ્થામાં ગયા, પછી આપણે કિશોર અવસ્થામાં ગયા, કિશોર અવસ્થા પછી યુવા અવસ્થા આવી આપણી, પછી આપણે થોડો ધીરે ધીરે નીચે આપણે ગરડા થવા લાગ્યા. એટલે દરેક જગ્યામાં આપણને પરિસ્થિતિ જોવા મળે કે નહીં મળતી? કે સૌથી પહેલા કોઈ પણ વસ્તુનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, થોડો એ ઉપર વધે, પછી બહુ ઉપર વધ્યા પછી નીચે પડે ને. એ દરેકનો છે, એ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિમાં એવો ભાવ આપણને જોવા જ મળે કે દરેક વસ્તુમાં આપણને જ્યારે એની શરૂઆત થાય તો બધી જ વસ્તુ નાની હોય, પણ જ્યારે એનો વિકાસ થતો જાય તો થોડો એ મોટું બનતું જાય. મોટું બન્યા પછી એને એકદમ લાસ્ટ એટલે એકદમ મોસ્ટ એક્સ્ટ્રીમ પોઈન્ટ સુધી પહોંચ્યા પછી એ ધીરે ધીરે પછી ઢલાનમાં આવવા લાગે. એટલે એ પ્રકૃતિ છે. એવી જ રીતે જ્યારે હું વ્યવસાયની વાત કરું તો વ્યવસાયમાં પણ એવું થાય છે. વ્યવસાયની પણ એવી જ વસ્તુ આપણને જોવા મળે છે. તો એને આપણે જીવન ચક્ર પડતર પદ્ધતિ કહીએ છીએ. કે જ્યારે આપણે કોસ્ટિંગની વાત કરીએ, કે જ્યારે આપણે આપણા વ્યવસાયના ફેઝની વાત કરીએ, આપણે વ્યવસાયનો કયો સમયગાળો ચાલી રહ્યો છે એના હિસાબે આપણે પડતર નક્કી કરીએ. આપણે સ્ટાર્ટિંગમાં હોઈએ ત્યારે આપણે નાના માણસ તરીકે, એટલે આપણી કંપની બહુ નાની છે તો આપણે પડતર કેવી રીતે એના હિસાબે પડતરની પદ્ધતિ રાખવી પડશે. જ્યારે આપણને ખબર પડે આપણે થોડા વિકાસના વેગમાં જઈ રહ્યા છે ત્યારે આપણે થોડી આપણી પડતર પદ્ધતિ એના હિસાબે નક્કી કરવી પડશે. બહુ સારી એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર હોઈએ ત્યારે પણ આપણે એના હિસાબે પદ્ધતિ નક્કી કરવી પડે. પછી ઢલાન ઉપર હોય તો પણ આપણે એના હિસાબે. એટલે જીવન ચક્ર પડતર પદ્ધતિ એ કહેવા માંગે છે વ્યવસાયના ફેઝના અનુસરણના હિસાબે એની પડતર પદ્ધતિ એની સ્ટ્રેટેજી હોય. નવી વસ્તુ બાજારમાં લાવવી હોય તો સંચાલકો જે વસ્તુ બાજારમાં લાવવાનું નક્કી કરે તે વસ્તુની ઉત્પાદનની શરૂ કરી જ્યાં સુધી બાજારમાં રહેશે ત્યાં સુધીની પડતર નક્કી કરવામાં આવે છે. એટલે ક્યાં સુધી લાઈફ સાયકલ કોસ્ટિંગ એટલે જીવન ચક્ર પડતર પદ્ધતિ એટલે જ્યાંથી આપણે બાજારમાં નવી વસ્તુ લાવીએ ત્યાંથી લઈને ત્યાંથી શું ભાવ હશે અને ત્યાં સુધી જ્યાં સુધી વસ્તુનું ઉત્પાદનથી શરૂ કરીને જ્યાં સુધી બાજારમાં રહેશે, જ્યાં સુધી આપણે બાજારમાં વેચાશું, જ્યાં સુધી આપણું પતન ના થાય ત્યાં સુધીની પડતર નક્કી કરવામાં આવે છે. એટલે બધી જ યાથી લઈને યા સુધી ઠેઠ યા સુધીની આપણી પડતર નક્કી કરવાની પદ્ધતિને આપણે લાઈફ સાયકલ કોસ્ટિંગ જીવન ચક્ર પડતર પદ્ધતિ કહીએ છીએ.
આ પડતરને જીવનચક્ર પડતર કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુને બજારમાં આવવાથી જ્યાં સુધી બજારમાં રહેશે, એટલે બજારમાં કોઈ પણ વસ્તુ આવે ત્યાંથી લઈને જ્યાં સુધી બજારમાં રહેશે ત્યાં સુધીના સમયગાળાને 4 ભાગમાં વહેંચી શકાય છે. કયા 4 ભાગમાં? તો સૌથી પહેલો પ્રવેશ, વિકાસ અને પરિપક્વતા અને પડતી. તો આ ચારે પ્રવેશ, વિકાસ, પરિપક્વતા અને પડતી. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ એકમમાં કઈ કઈ વસ્તુ શીખ્યા? લક્ષ્યાંક પડતર પદ્ધતિ પૂરેપૂરી શીખી આપણે. એના તબક્કા, એની લક્ષણો, એટલે લક્ષ્યાંક પડતર પદ્ધતિ કોને કહેવાય, બધી જ વસ્તુઓ શીખ્યા આપણે. અને જીવનચક્ર પડતર પદ્ધતિ છે ને, લાઈફ સાયકલ કોસ્ટિંગ, એના ઉપર પણ આપણે થોડીક ચર્ચા કરી ચૂક્યા છે અને આવતા લેક્ચરમાં આપણે એના ઉપર વધુ પ્રકાશ આપવાના છીએ. ત્યાં સુધી આપણે મળીએ. ધન્યવાદ.